આજે આપણે ચેપ્ટર 7 સંખ્યા એટલે કે અંક કહીએ છીએ ને આપણે 1 2 3 4 5 ગુજરાતીની અંદર, હિન્દીમાં 1 2 3 4, ઇંગ્લિશમાં 1 2 3 4 5. તો એ અંકો આપણે ત્રણ ભાષામાં તો જાણીએ જ છીએ, પણ જે સંખ્યા સંસ્કૃતની અંદર એનું ઉચ્ચારણ કઈ રીતના થાય છે એ તમે ગ્રેડ 7 ની અંદર 1 થી 50 સંખ્યા તમે ભણી ચૂક્યા છો અને અત્યારે તમારી ટેક્સ્ટબુકની અંદર 1 થી 100 સંખ્યા આપેલી છે। આ સંખ્યાનો ઉપયોગ આપણે ભાષાની અંદર એટલે કે જ્યારે પણ આપણે કંઈક લેવડ દેવડ એટલે કે કંઈક આપલે કરીએ છીએ, સામેવાળી વ્યક્તિ જોડેથી કંઈક માંગીએ છીએ, તો એની અંદર જ્યારે સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે તો એ કઈ રીતના કરવામાં આવે છે। દાખલા તરીકે આપણે ગુજરાતીમાં સમજીએ કે કોઈ ફ્રૂટની દુકાન છે, ત્યાં આપણે ફ્રૂટ ખરીદવા માટે ગયા છીએ, તો આપણે સામે જે ફ્રૂટવાળા ભાઈ હોય કે બહેન હોય એમને આપણે પૂછીએ કે આ જે કેળા છે એના કેટલા રૂપિયા એટલે કે શું ભાવ છે, કેટલામાં આપશો, મારે 4 કેળા લેવા છે તો કેટલા પૈસા થશે, કાં તો પછી આપણે સફરજન લેવું છે તો એનો ભાવ પૂછીએ છીએ, તો સામેથી એ આપણને કહેશે કે ભાઈ ડઝન કેળાના 20 રૂપિયા કે ડઝન કેળાના 30 રૂપિયા, કાં તો પછી 120 રૂપિયા કિલો સફરજન। તો આ રીતના જે સંખ્યા છે 120 છે, 20 રૂપિયા છે, 40 રૂપિયા છે, 4 છે, 5 છે, તો જે આ સંખ્યા છે એ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, પણ જ્યારે આ જ વાક્ય આપણે સંસ્કૃતની અંદર જ્યારે વાતો કરવાની હોય તો એ સંસ્કૃતમાં આપણે ભાષાનો પ્રયોગ અંક સાથે કેવી રીતના કરીશું એના માટે તમારે એક સરસ મજાનું ચેપ્ટર આપેલું છે। એક ફ્રૂટવાળા ભાઈ હોય છે અને ત્યાં જે બે બાળકો છે એ ફ્રૂટ ખરીદવા માટે જાય છે અને ત્યાં સંખ્યાનો જે ઉપયોગ કરે છે એ અહીંયા સરસ રીતે તેનું સંવાદ અહીંયા રજૂ કરવામાં આવે છે। તો અહીંયા આપણે ચેપ્ટર જે છે જે સંવાદ આપેલા છે સંસ્કૃતમાં એ સંવાદ વાંચીશું અને સાથે સાથે શબ્દાર્થ પણ જોઈશું। સુરેશ અહો રમેશ કુત્રમ ગચ્છતિ। અહીંયા સુરેશ કહે છે અહો રમેશ, અરે રમેશ, અહીંયા અહો, સાથે સાથે આપણે શબ્દાર્થ પણ જોઈશું। શબ્દાર્થની અંદર આપેલું છે અહો, અહો એટલે કે અહીં, રમેશ એક નામ છે, કુત્રમ એટલે કે ક્યાં, ગચ્છતિ એટલે કે જાય છે। અહીંયા સુરેશ જ્યારે રમેશ જતો હોય છે તો પૂછે છે કે અહો રમેશ તું ક્યાં જાય છે, એટલે કે અરે રમેશ ક્યાં જાય છે। રમેશ આપણમ ગચ્છામિ એટલે કે અહીંયા રમેશ જે છે જવાબ આપે છે સુરેશને અને કહે છે કે આપણમ, આપણમ એટલે કે આપણમ એટલે કે દુકાન, દુકાન, ગચ્છામિ એટલે કે જાઉં છું, અહીંયા રમેશ કહે છે કે હું દુકાને જાઉં છું। સુરેશ અહમ અપી આગચ્છામિ, અહમ એટલે કે હું, આ સર્વનામ છે અહમ, અપી એટલે કે પણ, આગચ્છામિ એટલે કે આવું છું। અહીંયા સુરેશ કહે છે રમેશને કે હું પણ તારી સાથે આવું છું। રમેશ ભવાન કિમ કેત્રુમ ઇચ્છતિ, અહીંયા પૂછે છે ભવાન એટલે કે તમે, કિમ એટલે કે શું, કેત્રુમ એટલે કે ખરીદવા, અહીંયા શબ્દાર્થ આપણે જોઈશું કેત્રુમ, કેત્રુમ એટલે કે ખરીદવા, ઇચ્છતિ એટલે કે ઈચ્છે છે એટલે કે કાં તો ઈચ્છો છો। એ પૂછે છે રમેશને કે રમેશ પૂછે છે સુરેશને કે તમે શું ખરીદવા ઈચ્છો છો। સુરેશ અહમ ફલાની કેત્રુમ ઇચ્છામિ, અહીંયા સુરેશ કહે છે અહમ એટલે કે હું, ફલાની એટલે કે ફળો, ફલાની એટલે કે ફળો, કેત્રુમ ઇચ્છામિ એટલે કે ખરીદવા ઈચ્છું છું।
ત્યારે રમેશ કહે છે કે તમે શું ખરીદવા ઈચ્છો છો? તો અહીંયા સુરેશ જવાબ આપે છે કે હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ પશ્યત તત્રે ફલ વિપણી અસ્તિ ચલતુ. અહીંયા રમેશ એટલે કે પશ્યત એટલે કે જુઓ શબ્દાર્થ છે. પશ્યત એટલે કે જુઓ. ત્યારબાદ શબ્દાર્થ છે તત્રે એટલે કે ત્યાં. ફલ વિપણી એટલે કે ફળોની દુકાન કાં તો ફળની દુકાન. ફલ વિપણી એટલે કે ફળની દુકાન. અસ્તિ એટલે કે છે, ચલતો એટલે કે ચાલો. પણ જ્યારે આપણે અનુવાદ કરીએ એટલે ચાલો આગળ આવશે કે ચાલો જુઓ, ચાલો જુઓ ત્યાં ફળની દુકાન છે. તો એ કહે છે કે ચાલો આપણે અહીંયા જઈએ, ત્યાં ફળની દુકાન છે. આગળ છે રમેશ પંચમ્યા વિષણ્યા પક્વાની ફલાની સંતિ. તો અહીંયા સુરેશ જે છે એ પંચમ્યા એટલે કે પાંચમી, પંચમ્યા એટલે કે પાંચમી. અહીંયા સુરેશ કહે છે કે પંચમ્યા એટલે કે પાંચમી. અહીંયા સંખ્યા આવી. ચલો 5 અંકને શું કહેવામાં આવે છે? પંચમ્યા એટલે કે પાંચમી. વિષણ્યા પક્વાની ફલાની સંતિ. વિષણ્યા એટલે કે દુકાનમાં, પક્વાની એટલે કે પાકા, ફલાની એટલે કે ફળો, સંતિ એટલે કે છે. રમેશ ભદ્ર આમ્ર ફલાના કિયત મૂલ્યમ. તો અહીંયા રમેશ દુકાનવાળા ભાઈને પૂછે છે કે ભદ્ર એટલે કે ભાઈ કાં તો સજ્જન. આપણે કંઈક લેવા જઈએ છીએ દુકાને તો આપણે કહીએ છીએ કે મોટા ભાઈ શું ભાવ છે? તો અહીંયા એ કહે છે કે ભાઈ કાં તો સજ્જન એમ કહે છે. આમ્ર ફલાના એટલે કે કેરીઓનું. શું નામ છે? આમ્ર ફલાના એટલે કે કેરીઓનું. બરાબર. કિયત એટલે કે કેટલું, મૂલ્યમ એટલે કે મૂલ્ય. અહીંયા રમેશ દુકાનવાળા ભાઈને પૂછે છે કે આમનું એટલે કે કેરીઓનું કેટલું ભાવ છે કે કેટલું મૂલ્ય છે. ફલ વિક્રેતા, ફલ વિક્રેતા એટલે કે દુકાનદાર જે ફળ વેચવા માટે બેઠેલો છે તે. 50 રૂપિયા કાણા એટલે કે અહીંયા 50 રૂપિયાના, દશમ એટલે કે 10, ફલાની એટલે કે ફળ. તો અહીંયા 50 એટલે કે 50 ફરતી સંખ્યા આવી છે. એટલે કે 50. બરાબર. રૂપિયા કાણામ એટલે કે રૂપિયાના, દશા એટલે કે 10, ફલાની એટલે કે ફળો. તો અહીંયા એમ કહે છે કે 50 રૂપિયાની 10 નંગ કેરી મળશે. રમેશ દ્વાદશક દલી ફલાનામ એટલે અહીંયા કહે છે કે 12 કેળાનું. અહીંયા દ્વાદશક એટલે કે દ્વાદશક એટલે શું થાય? 12 સંખ્યા છે. દ્વાદશક એટલે કે 12 ફલાનામ એટલે કે કેળાનું એટલે કે 12 જે કેળા છે એનું શું મૂલ્ય છે? ફલ વિક્રેતા એટલે કે ફળ જે વેચવાળો ભાઈ છે કહે છે કે 16 રૂપિયા કાણી એટલે કે 16 રૂપિયા. અહીંયા રમેશ કહે છે કે ચતુર્ણા નારંગ ફલાનામ એટલે કે 4 નારંગીનો શું ભાવ છે? કાં તો 4 સંતરાનો શું ભાવ છે એવો પ્રશ્ન કરે છે. ત્યારે ફળ વિક્રેતા એટલે કે ફળ વેચવાળા ભાઈ જે છે કહે છે વિસંતિ રૂપસ્ય કાણી એટલે કે
20 રૂપિયા એટલે કે એનો શું ભાવ છે 20 રૂપિયા. સુરેશ તહી મમ 30 કદલી ફલાની દદાતુ એટલે અહીંયા કહે છે તો મને 30 કેળા આપો. ત્યારે રમેશ કહે છે મહમ દાદશ નારંગી ફલાની દદાતુ એટલે કહે છે કે મને 12 સંતરા આપો. ત્યારે સુરેશ કહે છે કિયત મૂલ્યમ ત્યારે સુરેશ કહે છે કે કેટલા પૈસા. ફળ વિક્રેતા કદલી ફલાના એટલે કે કેળાના 40 એટલે કે 40 રૂપિયા નારંગી ફલાના એટલે કે સંતરાના એટલે કે અને જ્યારે આપણે કેળા અને સંતરાના 60 રૂપિયા એટલે કે 60 રૂપિયા ષષ્ઠી એટલે કે 60 રૂપિયા. ત્યારબાદ રમેશ કહે છે ₹100 કાણી સ્વીકરતુ એટલે કે 100 રૂપિયા સ્વીકારો. ત્યારબાદ કહે છે ફળ વિક્રેતા કહે છે કે ભવતુ એટલે કે ભલે. તો અહીંયા આપણે કેટલાક શબ્દાર્થ જોઈ લઈએ કે જે આપેલા છે. પહેલું આપેલું છે કે દ્વાદશ એટલે કે 12 દ્વાદશ એટલે કે 12. બીજો શબ્દ આપેલો છે કે ત્રિશત એટલે કે 30. આ બધા સંખ્યા છે બરાબર જે સંખ્યાનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે ચત્વારિશત એટલે કે 40 ચત્વારિશત એટલે કે 40. ત્યારબાદ છે ષષ્ઠી એટલે કે 7 ષષ્ઠી એટલે કે 7 બરાબર. ત્યારબાદ એક છે ₹100 એટલે કે 100 રૂપિયા સત એટલે કે 100 સત એટલે કે 100 બરાબર. તો અહીંયા આપણે ખાસ એવી સંખ્યા જોઈ છે કે જેમાં ફળો ખરીદતી વખતે દ્વાદશ ત્રિશત શત પંચમ્યા તત્રેવ ત્યારબાદ 50 ચત્વારિશત ષષ્ઠી. તો આ બધી જે સંખ્યા છે એ જ્યારે સંસ્કૃત સંવાદની આપલે કરવામાં આવે છે એટલે કે જ્યારે કોઈ વસ્તુ ખરીદવા માટે જઈએ છીએ અને ત્યાં સંસ્કૃતમાં આપણે બોલીએ છીએ ત્યારે સંખ્યાનો જે ઉપયોગ કરવામાં આવે છે તે પણ સંસ્કૃતની અંદર જ બોલવાનું હોય છે. તો અહીંયા સારી રીતે સંખ્યાનો ઉપયોગ સંસ્કૃત સંવાદની અંદર કઈ રીતના કરવો એ અહીંયા તમારા ચેપ્ટર 7 ની અંદર સારી રીતે આપેલો છે. અને 1 થી 100 સુધીની જે સંખ્યાઓ છે એ તમારે પેજ નંબર એટલે કે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 36 પર આપેલી છે જે તમારે રીડ કરી અને તૈયાર કરવાની રહેશે. થેન્ક યુ વેરી મચ.